નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। ગુજરાતમાં અત્યારે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન સર્જાયું છે, હજી પણ તેની અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને જે 2 તારીખ સુધીની આગાહી આપવામાં આવી હતી કે 2 તારીખ સુધી હજી પણ ગુજરાતમાં ક્યાંક વરસાદ પડી શકે છે, તો આજના દિવસને ખાસ કરીને સમજવાનો પ્રયત્ન કરી કે આજે કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે। ખાસ કરીને વાત કરવામાં આવે સવારે 9:01 વાગ્યાની આસપાસ અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે ગુજરાતથી ધીરે ધીરે જે ડિપ્રેશન સર્જાયું હતું તે હવે નબળું પડી રહ્યું છે અને ગુજરાતથી દૂર પણ જઈ રહ્યું છે। એટલે ખાસ કરીને જે પોરબંદર છે, દ્વારકા છે, તે બાદ જો વાત કરવામાં આવે જૂનાગઢ છે, ઉના છે, અહીં ક્યાંક તેની અસર જોવા મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। મધ્ય ગુજરાતની અંદર પણ ક્યાંક વરસાદ જોવા મળતો હોય એવી પણ શક્યતાઓ આજના દિવસે વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે, જે ડિપ્રેશન સક્રિય થયું હતું એના જ કારણે, પરંતુ હવે આની અસર આજના દિવસે ફક્ત જોવા મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અને આગામી દિવસોથી ક્યાંક ને ક્યાંક જે ઠંડી ગુજરાતમાં પ્રવેશ કરવાની હતી તે ઠંડીનો પણ અહેસાસ થઈ શકે છે। ખાસ કરીને આ સવારની વાત કરવામાં આવી એ બાદ જો વાત કરવામાં આવે લગભગ 12 વાગ્યાની આસપાસ એ જ રીતનું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। એની અંદર પોરબંદર છે, દ્વારકા છે, એ બાદ જો વાત કરવામાં આવે જૂનાગઢ છે, વેરાવળ છે, ઉના છે, મહુવા છે, ભાવનગર છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હાલ જે રીતે અહીં જોઈ શકાય છે એ રીતે કે હળવોથી મધ્યમ વરસાદ આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવ્યો છે, એટલે કે આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી વાત કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે લગભગ 4:01 વાગ્યાની આસપાસ તો અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ઠંડો પવન ફૂંકાઈ શકે છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લગભગ સાંજના 4:01 વાગ્યાની આસપાસ પણ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે કે જે ડિપ્રેશન સર્જાયું હતું એની સીધી અસર આજે સાંજે પણ દ્વારકામાં થઈ શકે છે, પોરબંદરમાં થઈ શકે છે, વેરાવળમાં થઈ શકે છે, જૂનાગઢમાં થઈ શકે છે, જામનગર છે, રાજકોટ છે, ગોંડલ છે, જસદણ, અમરેલી, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર અને જે મધ્ય ગુજરાતનો ભાગ આવેલો છે ત્યાં પણ ક્યાંક જોવા મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। એ બાદ જો વાત કરવામાં આવે આજના લગભગ સાંજના સમયની આસપાસ એટલે કે 7:01 વાગ્યાની આસપાસ પણ જોઈ શકાય છે કે ફક્ત અને ફક્ત જે દ્વારકા છે ત્યાં વરસાદ પડી શકે છે। એ બાદ ગાંધીધામની આસપાસ વરસાદ જોવા મળી શકે છે, માંડવી જે દરિયાકાંઠો આવેલો છે ત્યાં વરસાદ જોવા મળી શકે છે અને ધીરે ધીરે હવે ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાત અને ગુજરાતમાંથી આની જે અસર છે તે ઓછી થતી હોય એવું પણ લાગી રહ્યું છે। એટલે વરસાદ તો વરસી રહ્યો છે, પરંતુ તેની જે અસર છે તે હવે ધીરે ધીરે ઓછી થવાની હોય એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતમાં આ જે કમોસમી વરસાદ વરસ્યો હતો એના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે, એ લોકોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ એક ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કે જે ડિપ્રેશન સર્જાયું હતું તે હવે ધીરે ધીરે લો થઈ રહ્યું છે, પરંતુ ચોક્કસ એની અસર આજના દિવસે અને આગામી દિવસોમાં પણ ક્યાંક હજી ગુજરાતમાં જોવા મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। અમારા સહયોગી આ વિષયને લઈને અને ખાસ કરીને આગામી દિવસમાં વરસાદ પડશે કે કેમ એ વાતને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે વાતચીત કરી હતી। એ સમયે તેમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે સાંભળીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અત્યારે માવઠું વરસી રહ્યું છે, હજુ કેટલા દિવસ આ વરસાદ આવવાનો છે તેમને લઈને ચર્ચા કરવી છે। મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે। પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી નમસ્કાર પરેશભાઈ, હજુ પણ આ માવઠું છે, કેટલા દિવસ ચાલવાનું છે? કયા વિસ્તાર એવા છે કે જ્યાં વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે? ચોક્કસથી બેન, જોવા જઈએ તો આમ તો 25 ઓક્ટોબરથી રાજ્યની અંદર માવઠાના વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે, જેમાં જે એક વરસાદી સિસ્ટમ હતી એ આપણા ગુજરાત નજીક આવે એટલે આમ તો 25 ઓક્ટોબરથી જે પ્રમાણે આ માવઠું થયું છે એ માવઠું છે ઇતિહાસનું સૌથી મોટું માવઠું છે। ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે દિવાળી પછીના સેશનમાં માવઠાના વરસાદ પડતા હોય, પણ એ માવઠું છે 24 કે 36 કલાકમાં એ અસ્થિરતા પસાર થઈ જતી હોય અને સામાન્ય સીમિત વિસ્તારમાં એ વરસાદ હોય। પણ આ જે સિસ્ટમ હતી આ સિસ્ટમ થી ડિપ્રેશન સુધી પહોંચી, એટલે કે અતિ તીવ્ર આ સિસ્ટમ બની હતી અને સ્વાભાવિક રીતે ચોમાસું પૂર્ણ થઈ જાય પછી જે આપણા અરબ સાગરની જે સપાટી છે એનું જે તાપમાન છે એના લેવલ મુજબ જોવા જઈએ તો કોઈ પણ સિસ્ટમ છે ચોમાસું પૂર્ણ થઈ ગયા પછી સિસ્ટમ અથવા તો સાયક્લોન છે એ ગુજરાત ઉપર ડાયરેક્ટ લેન્ડિંગ નથી કરી શકતા, કેમ કે એને જે યોગ્ય હવામાનની જરૂર હોય તે હવામાન ન મળે। એટલા માટે થઈને આ સિસ્ટમ છે એ ડિપ્રેશન બની ગઈ, પણ ડિપ્રેશન બન્યા પછી એ ગુજરાતના દરિયાકાંઠાથી થોડીક દૂર એ અરબ સાગરની અંદર સતત સક્રિય રહી અને એ 200 થી 300 કિલોમીટરના એરિયામાં એ ટર્ન લગાવતી રહી।
પણ એ સિસ્ટમથી આગળ ન વધી શકીને સિસ્ટમ દરિયાકાંઠે ફસાઈ ગઈ, જેને કારણે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ 25 ઓક્ટોબર થી લઈ અને ગઈકાલે 31 ઓક્ટોબર સુધી જોવા મળ્યા. હવે આજની વાત કરવા જઈએ તો આજે એ સિસ્ટમ છે એ ઘણી બધી નબળી પડી. આમ તો ગઈકાલે પણ ઘણી બધી નબળી પડી ગઈ હતી. આ સિસ્ટમ છે એ નબળી પડી અને વેલમાર્ક લો પ્રેશર અને અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં કન્વર્ટ થઈ ગઈ છે. એટલે જે સિસ્ટમનું મૂળ સ્વરૂપ હોય છે એ મૂળ સ્વરૂપમાં આવી ગઈ છે. સિસ્ટમ અત્યારે ઘણી નબળી પડી ગઈ છે અને આ સિસ્ટમ નબળી પડવાને કારણે આજે 1 નવેમ્બરના રોજ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો છે. બેન, હું આપને એ પણ જણાવી દઉં કે અત્યારે રાજ્યના ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં 25 તારીખથી સતત વરસાદ પડતો હતો, ત્યાં પણ અત્યારે આજે તડકો નીકળી ગયો છે. પણ હજુ અમુક વિસ્તાર એવા છે કે આજે પણ વરસાદ ચાલુ છે. એટલે હવે આજે 1 તારીખ અને આવતીકાલે 2 તારીખ 2 દિવસ સુધી આમ તો વરસાદ છે હજુ ચાલુ રહેવાનો છે. અને આપણે પણ જ્યારે આગાહી આપી હતી એટલે શરૂઆતમાં જ આપણે કીધું હતું કે 25 ઓક્ટોબર થી લઈ અને 2 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડશે. એ જ મુજબ આવતીકાલે 2 નવેમ્બર છે એટલે આવતીકાલે 2 નવેમ્બરે પણ રાતભર એટલે 3 નવેમ્બરે સવાર સુધી હજુ વરસાદ વરસવાનો છે. હવે એમાં વિસ્તાર વાઇઝ વાત કરવા જઈએ તો સૌથી વધારે અસર છે એ હવે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા મળશે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારનો સમાવેશ થાય છે. ત્યાર પછી કચ્છના દરિયાકાંઠામાં 2-3 તાલુકાઓ છે. એક ગાંધીધામ, કંડલા, ત્યાર પછી માંડવી આસપાસના વિસ્તાર છે, મુન્દ્રા છે અને ભચાઉ આસપાસ. આટલા વિસ્તારની અંદર થોડીક તીવ્રતા જોવા મળી શકે છે. એટલે કચ્છના દરિયાકાંઠે લગભગ અડધા ઇંચ આસપાસ વરસાદ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 1 થી 1.5 ઇંચ, 1-2 તાલુકામાં કદાચ 1.5 ઇંચ કરતા વધી શકે છે. બીજા નંબર ઉપર દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે તેમાં 2 જિલ્લા છે, ભરૂચ જિલ્લો અને સુરત જિલ્લો. આ બંને જિલ્લાની અંદર હજુ 1 થી 1.5 ઇંચ વરસાદ પડી શકે અને દક્ષિણ ગુજરાતના બીજા વિસ્તારમાં સામાન્યથી મધ્યમ ઝાપટા વરસી શકે છે. સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રને બાદ કરતા બીજા વિસ્તારોની અંદર જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે તેમાં ભાવનગર જિલ્લો, આમ તો ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠે આ રાઉન્ડની અંદર સૌથી વધારે વરસાદ વરસ્યો છે અને હજુ પણ ભાવનગર જિલ્લાની અંદર 1 થી 1.5 ઇંચ વરસાદની સંભાવનાઓ છે. અમરેલીમાં પણ છૂટાછવાયા સ્થળે 1-2 સેન્ટરમાં 1 ઇંચ વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ અને જુનાગઢમાં હવે હળવું પડતું જશે, છતાં પણ ઝાપટા છે 3 તારીખે સવાર સુધી નોંધાશે. એ પછી બોટાદ જેવા વિસ્તારોમાં પણ છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા પડી શકે. બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ચારેય જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ ઝાપટાઓની શક્યતાઓ છે. એક જે છે ભાલ વિસ્તાર, ધોળકા, ધંધુકા, તારાપુર અને જે ધર્મજ જેવા વિસ્તારો છે, ખંભાત જેવા વિસ્તારો છે, તેમાં પણ લગભગ અડધા થી 1 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે. ત્યાર પછી જે ઉત્તર ગુજરાતના પશ્ચિમ ભાગો છે, વાવથરા, બનાસકાંઠાનો જે અમુક ભાગ છે, વાવથરા છે, લાખણી, સમી, પાટણ, જે હારીજ, આ જે તમામ વિસ્તારો છે, પેલું સાંતલપુર, આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કદાચ 1 ઇંચ વરસાદ 3 તારીખે સવાર સુધીમાં વરસી શકે છે. મધ્યપ્રદેશ બોર્ડરે સામાન્ય ઝાપટા જોવા મળશે, દાહોદ, ગોધરા વગેરે વિસ્તારમાં. અને જે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે જેમાં અમદાવાદ, ગાંધીનગર હોય કે આણંદ, નડિયાદ, વડોદરા હોય, એમાં પણ હવે હળવાથી સામાન્ય ઝાપટા જોવા મળશે. એટલે આમ તો જે બેન તીવ્રતા છે ને એ હવે સીમિત વિસ્તારોમાં છે. બાકી મોટા ભાગના ગુજરાતમાં હળવાથી સામાન્ય ઝાપટા અને 3 તારીખે સવાર સુધી. હવે 3 તારીખે સવારથી આ સિસ્ટમની અસરમાંથી આપણે મુક્ત થવાના છે. હવે આ સિસ્ટમની અસરમાંથી આપણે મુક્ત થઈએ તો પણ, કેમ કે આ મોટી સિસ્ટમ હતી આ જ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે સક્રિય રહી છે, જેને કારણે આપણે હવામાનમાં જે જમીનના લેવલથી 850 HPA લેવલની ઊંચાઈ ઉપર પૂરતા પ્રમાણમાં અત્યારે ભેજ છે. અત્યારે 80 પોઈન્ટ ઉપરનો ભેજ ત્યાં દર્શાવી રહ્યા છે અલગ અલગ મોડેલોના આધારે, જે અમારું પ્રિડિક્શન હોય એ મુજબ. તો અવળો ભેજ છે એટલે સ્વાભાવિક રીતે 2 તારીખે મોડી રાત્રે અથવા 3 તારીખે વહેલી સવારે આપણે આ સિસ્ટમની અસરમાંથી મુક્ત થઈ જશું. પણ 3 અને 4 ઓક્ટોબર આ 2 દિવસ સુધી ભેજને કારણે સીમિત વિસ્તારમાં એકદમ છૂટાછવાયા અને એકદમ સામાન્ય ઝાપટા છે એ નોંધાતા રહીએ એવું એક અમારું અનુમાન છે. કે આ એક મોટું માવઠું છે, એમાંથી હવે આપણે ગણતરીના દિવસોમાં આપણે મુક્ત થવાના છે. એટલે 2 તારીખે મોડી રાત સુધીમાંથી મુક્ત થઈએ, પછી 3 અને 4 તારીખે સામાન્ય ઝાપટા પડે અને પછી ફરીથી આપણું વાતાવરણ છે એ સંપૂર્ણપણે ખુલ્લું થઈ જાય અને આપણું વાતાવરણ છે રાબેતા મુજબ પછી જોવા મળે તેવું એક અત્યારે અમારું અનુમાન છે બેન.
એટલે હવે આ માવઠું 3 તારીખે પૂરું થવાની શક્યતા છે. હવે રવિ પાકની જે શરૂઆત થવાની છે, અસર કેવી પડવાની છે આ વરસાદથી એમના ઉપર? બેન, અસર આમ જોવા જઈએ તો બહુ વાંધો નહીં આવે, કેમ કે ચોક્કસથી એટલું કહી શકાય કે જમીન ઠંડી પડી ગઈ છે. પણ આ જમીનમાં વાવેતર કરવું તો એક વખત આને ખેડવી જરૂરી છે. જમીનને ખેડી અને પછી જો વ્યવસ્થિત વાવેતર કરવામાં આવે તો એનો જર્મિનેશનનો જે પ્રોબ્લેમ હોય એ નહીં થાય. એટલે શિયાળુ પાક વાવેતર કરવા માટે કોઈ ઇસ્યુ નથી. આ એક ચોક્કસથી વાત છે કે ખેડૂતને ઇસ્યુ એ વાતનો છે. પહેલી વાત તો એ કે ગુજરાતભરના ખેડૂતોનું જે કઈ ખેત ઉત્પાદન હતું, જે ચોમાસુ પાકનું, એ સંપૂર્ણ ફેલ થઈ ગયું છે. હવે એમાં કઈ લેવા પૂરતું રહ્યું નથી, સંપૂર્ણ નુકસાની છે. તો ખેડૂત પાસે હવે નવું વાવેતર કરવું હોય એના પૈસા છે નહીં બેન. આ ખૂબ ચિંતાજનક વિષય છે. ખેડૂત પાસે બિયારણ કે ખાતર લેવાના પૈસા નથી. તો હવે એ સમસ્યામાંથી આપણે કેવી રીતે ખેડૂતને બહાર લઈ આવી શકીએ, એક ચિંતાનું કારણ છે. એટલે બિયારણ છે એ પણ ચેલેન્જ છે. અને બીજું, સરકાર તરફથી જે પાયાના ખાતર જે સપ્લાય કરવામાં આવે છે, ડીએપી હોય, એનપીકે હોય, એએસપી હોય વગેરે, આ ખાતરની સપ્લાય પણ અત્યારે પૂરતા પ્રમાણમાં નથી. એટલે ખાતરની સપ્લાય આમ તો દર વર્ષે જ્યારે પણ શિયાળુ પાક હોય કે ચોમાસુ પાકનું વાવેતર કરવાનું હોય ત્યારે ખાતરની અછત હોય છે. અને અત્યારે પણ જે આ અછત છે, આ સરકાર માટે શરમજનક બાબત કહી શકાય કે આપણે કેન્દ્રમાં ભાજપ સરકાર હોય, રાજ્યમાં ભાજપ સરકાર હોય અને વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો આપણે દાવો કરતા હોય, અને આ વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી પાર્ટી જો ખેડૂતોને ખાતર પૂરું પાડવાની ઓકાત ન રાખતી હોય તો એ એના માટે શરમની બાબત છે. એટલે સરકારની જવાબદારી છે કે તાત્કાલિક ધોરણે જે આ ખેડૂતોને ખાતર પૂરું પાડે અને આ જે બિયારણ જે છે એ બિયારણ માટે એને તાત્કાલિક ધોરણે અલગથી પાક ધિરાણ આપવામાં આવે તો ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકે. એ છેલ્લો સવાલ, ભર શિયાળે કોઈ માવઠું દેખાઈ રહ્યું છે? અત્યારે અલગ અલગ મોડેલોના આધારે જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો આ માવઠાનો રાઉન્ડ પૂર્ણ થાય 3-4 તારીખે છૂટાછવાયા ઝાપટા પડી જાય પછી આપણે એક વખત થોડુંક તાપમાન છે એ થોડુંક ઊંચું જશે. બાકી 10 નવેમ્બર થી લઈ અને 15 નવેમ્બર વચ્ચે વિધિવત રીતે શિયાળાની શરૂઆત થઈ જશે. કેમ કે આપણા જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે એના ઉપર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું ચાલુ થશે અને આપણે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે એટલે બર્ફીલા પવનો ગુજરાત સુધી પહોંચે અને આપણે શિયાળાની શરૂઆત થઈએ પછી જેમ આપણું જમીની તાપમાન ઘટશે એમ સમુદ્રી તાપમાન પણ ઘટી જશે. એટલે પછી આપણે માવઠાની શક્યતાઓ છે ખૂબ નહીવત થઈ જશે. એટલે આપણે એટલું ચોક્કસ કહી શકાય કે પછી કોઈ અસ્થિરતા આવે ને સામાન્ય ઝાપટા પડીને સામાન્ય માવઠું થાય એ વાત અલગ રહેશે. પણ અત્યારે જે આ માવઠું ચાલી રહ્યું છે આવા કોઈ માવઠાની આગળ ઉપર શક્યતાઓ અમને દેખાતી નથી બેન. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. જે રીતે હવામાન નિષ્ણાંત છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને હજી પણ ક્યાંક માવઠાની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.